મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. શરીર વગેરે ભૌતિક પદાર્થો પોતાના અને પોતાને માટે છે જ નહીં, પરંતુ સદુપયોગ માટે મેળા છે. વાંચાઈ ગયો છે નથી, આગળ વાંચો. 74મા પાના ઉપર છેલ્લો ફકરો વાંચો. ભગવાનને અર્પણની વાત એવી વિલક્ષણ છે કે કોઈ રીતે આકુળ વ્યાકુળ થઈને પણ અર્પણ કરવામાં આવે તો પણ લાભને લાભ જ છે. કારણ કે કર્મ અને વસ્તુઓ પોતાની છે જ નહીં. તેમાં પદાર્થોને તો પ્રથમ અર્પણ કરવાના હોય છે, જ્યારે કર્મ કર્યા પછી અર્પણ કરી શકાય છે. પણ વાસ્તવિક અર્પણ ત્યારે જ ગણી શકાય. અર્પણ કરવાની રીત એવી છે, પદાર્થ હોય તો આપણે પહેલું અર્પણ કરીએ છીએ, પણ હું આ કામ કરું છું એ કામ કરી લીધા પછી અર્પણ કરવું. મેં આ કામ કર્યું એ ભગવાન તમારા ચરણમાં સમર્પણ કરું છું. યજ્ઞાદિક કર્મ કરે તો એને છેલ્લે સમર્પિત કરવામાં આવે છે. આ યજ્ઞ છે. તેમાં પદાર્થોને તો પ્રથમ અર્પણ કરવાના હોય છે, જ્યારે કર્મ કર્યા પછી અર્પણ કરી શકાય છે. પણ વાસ્તવિક અર્પણ ત્યારે જ ગણી શકાય કે જ્યારે તે પદાર્થો અને કર્મો સાથે આપણો સંબંધ વિચ્છેદ થાય. સાધકથી બહુધા ભૂલ એ થાય છે કે આપણે ભક્ત હોઈએ તે સાધન સામગ્રી માલ મિલકત તો ભગવાને આપી છે અથવા ભગવાનનું છે એમ માનીએ, પણ ઇન્દ્રિયો, અંતઃકરણ અને હું પોતે પણ ભગવાનના છીએ એવું જલ્દી અંતરમાં મનાતું નથી. તેથી અર્પણ રહી જાય છે. કર્મો અને પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરવો એ અર્પણ નથી. ભગવાનની વસ્તુને ભગવાનની માનવી અને એમ માન્યા પછી અંતરની પ્રામાણિકતાથી પોતાને માટે તેનો જરા પણ ઉપયોગ ન કરીને પૂર્ણપણે ભગવાનને અર્થે જ વાપરવી, ત્યારે અર્પણની પૂર્ણતા થશે. દ્રૌપદીજી, ગજેન્દ્ર વગેરેને પરિસ્થિતિથી વિવશ થઈને આકુળ વ્યાકુળ દશામાં પણ આવા નિર્ણયનો હૃદયમાં ઝટકો લાગી ગયો હતો અને તેઓનું પૂર્ણપણે કામ થઈ ગયું હતું. જ્યાં સુધી પોતાને ભગવાનનો નથી માનતા ત્યાં સુધી સમર્પણ પણ ભગવાન સાથે પણ લીધા દીધાનો વ્યવહાર અથવા વ્યાપાર બની રહે છે. આપણે જ્યાં સુધી વસ્તુઓ અને પોતાને ભગવાનથી અલગ પોતાનું માનીને ભગવાનને અર્પણ કરીએ છીએ તો પણ ભગવાન તેના બદલામાં અનેક ગણું આપે છે. જેમ કે પૃથ્વીમાં જેટલા બીજ વાવીએ તેનાથી હજારો ગણા પૃથ્વી આપણને પાછા આપે છે, પરંતુ અનેક ગણું મળવા છતાં સીમિત જ મળે છે. વસ્તુઓને અને પોતાને પણ ભગવાનના જ છે એમ માનીને ભગવાનને અર્પણ કરીએ. જેમ આપણે પણ ભગવાનને આપણી જાત અર્પણ કરીએ છીએ, પોતે અર્પણ થઈએ છીએ, એથી અધિક ભગવાનને આપવા જેવું કાંઈ આપણી પાસે રહેતું નથી. એવી જ રીતે ભગવાન પણ અનુભવે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. આપણે ભગવાનને કંઈક વસ્તુ આપીએ તો એ ભગવાન આપણને વસ્તુ કંઈક આપી દે. આપણે ભગવાનને પોતાની જાત સમર્પણ કરી દે તો ભગવાન પોતાની જાત આપણને છે. એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જેવા ભાવથી આપણે ભગવાનનું શરણું લઈ એ ભાવને ભગવાન અનુરૂપ પૂરો કરે. કોઈક ભગવાનનો કાકો થાય તો ભગવાન કે હું કાકાનો કાકો એમ નહીં, હું ભત્રીજો. ભગવાન એને અનુરૂપ સંબંધ કરે છે. આપણે સેવક થાય તો ભગવાન એવું કરે કે હું એનો માલિક છું અને એની રક્ષાનો ભાર મારા ઉપર છે. અનુરૂપ એ યથા મામ પ્રપદ્યતે તામ તથૈવ ભજામ્યહમ. એવી રીતે હું એને અનુકૂળ થઈને ભજે છે. ભગવાન એ ભક્તના ઋણી થઈ જાય છે. તાત્પર્ય એ છે કે વસ્તુને પોતાની માનીને અર્પણ કરવાથી અંતઃકરણમાં વસ્તુનું મહત્ત્વ અને મમત્વ હોવાથી એ વસ્તુનું મૂલ્ય આપણને વસ્તુમાં જ મળે છે, અને પોતાનું ન માની ભગવાનનું માનીને અર્પણ કરવાથી ભગવાન મળે છે. આપણે કંઈક વસ્તુ ભગવાનને અર્પણ કરીએ
તો આપણને મનમાં એમ રહે છે કે આ વસ્તુ મારી ભગવાન વાપરે છે. ગાડી આપણે વાપરી હોય, ગાડી કોઈ ભગવાનને અહીંયા મંદિરમાં ભેટ આપી હોય તો ગાડી જોવે ત્યારે એને શું થાય? માનો કે સંતો ભગવાન ગાડીમાં બેસે તો એને મનમાં શું ભાવ થાય? અમારી ગાડીનો ઉપયોગ કરે છે, અમારી આજ રસોઈ છે, અમારું ફલાણું છે એનો ઉપયોગ કરે છે. એટલે તો એને પદાર્થ અર્પણ કર્યું છે, પણ અંતરમાંથી મારાપણું ગયું નથી. પદાર્થ તો અર્પણ કરી દીધું આપણે, પણ મારાપણાની ભાવના જે આપણા હૃદયમાં ચોંટી છે, એટલે અર્પણ અધૂરું કહેવાય. એનું કાંઈ ફળ ન મળે એવું ન કહેવાય, પણ એ ભગવાન છે અને વ્યાપાર માને કે તે મને આટલું આપ્યું, હું તને આટલું આપું. તું હાવ જો મારો થઈ જતો તું પોતે, તો હું પોતે હોતી તારે. એ યથા મામ પ્રપદ્યતે તામ તથૈવ બધાને. જે જેવી રીતે મને સમર્પણ કરે છે અથવા સમર્પિત થાય છે, એવો ને એવો હું એને રિસ્પોન્સ આપું છું. એવો રિસ્પોન્સ. વસ્તુને પોતાની માનીને અર્પણ કરવાથી અંતઃકરણમાં વસ્તુનું મહત્ત્વ અને મમત્વ હોવાથી એ વસ્તુનું મૂલ્ય આપણને વસ્તુમાં જ મળે છે. અને પોતાનું ન માની ભગવાનનું માનીને અર્પણ કરવાથી ભગવાન મળે છે. વાસ્તવિક અર્પણથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આનો અર્થ એ નથી કે અર્પણ કરવાથી ભગવાનને કોઈ સહાયતા મળે છે, પરંતુ અર્પણ કરનારો કર્મબંધનથી મુક્ત થઈ જાય છે અને જીવ માયાના બંધનથી છૂટે તેમાં જ ભગવાનની પ્રસન્નતા છે. જેવી રીતે આંગણામાં પડેલી તિજોરીની ચાવી નાનું બાળક પિતાજીને સોંપી દે તો પિતાજી પ્રસન્ન થઈ જાય છે. એના બાપ છે એ ચાવી ગોતતા હોય કે ખોવાઈ ગઈ છે, અને છોકરો એ તરત જ કે લ્યો બાપા ચાવી. જો કે નાનો બાળક પણ પિતાજીનો છે, આંગણું પણ પિતાજીનું છે અને ચાવી પણ પિતાજીની છે, પરંતુ પિતાજી બાળકનો ઉમદા સ્વભાવ જોઈને રાજી થઈ જાય છે ને પોતાની ગોદમાં ઉઠાવી લે છે, છાતીએ લગાડી દે છે. તેમ સઘળી વસ્તુઓ ભગવાનની જ છે, તો પણ તેમના ઉપરથી પોતાપણું હટાવીને ભગવાનને તેના માલિક અંતરથી સ્વીકારે છે. આવો ભાવ દેખીને ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય છે. વર્તમાનમાં જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, યોગ્યતા, શક્તિ, ગુણ, આવડત, શરીર, ઇન્દ્રિયો વગેરે મળેલા છે તે પહેલાં આપણી પાસે ન હતા અને સદા આપણી પાસે રહેવાના નથી, કેમ કે તે કદી એકરૂપ રહેતા નથી, પ્રતિક્ષણ બદલાયા કરે છે. ભગવાને આપેલ વિવેક દ્વારા આ બધાનો સદુપયોગ મનુષ્ય કરતો નથી. ઉલટો અવિવેક, રાગનો ઉપયોગ કરી તેને ભગવાન અને તેના ભક્તોને માટે નહીં વાપરીને પોતાને માટે જ વાપરે છે. તેથી તેમાં બંધાય છે. આ બધી વસ્તુઓ ભગવાને આપેલી છે. કોઈ વસ્તુ આપી હોય, અનુકૂળ વ્યક્તિઓ આપણને કુટુંબમાં મળી ગયા હોય, પરિસ્થિતિ સારી થઈ ગઈ હોય, યોગ્યતા આપણને પ્રાપ્ત થઈ હોય, શક્તિ પ્રાપ્ત થઈ હોય, ગુણ પ્રાપ્ત થયા હોય, અંતે ભગવાનના છે. ભગવાને એને આપણને આપ્યા છે. પણ આપણે એમ માની લઈએ કે મારા છે. મારા હોય તો એની ઉપર કંટ્રોલ આપણો હોવો જોઈએ, પણ એ કંટ્રોલ તો નથી. કોઈ વસ્તુ આપણને મળી નહીં, આપણે કાયમી મર્યા સુધી આપણે એને રાખી નથી શકતા આપણી પાસે, કાંઈ વહી જાય, આપણે વહી જાય. એટલે ભગવાનની છે એમ માની અને એને માટે ઉપયોગ કરે તો ભગવાન વધારે રાજી થાય. બાકી તો આપણે આપણી માનીએ તોય ભગવાન રાજી તો થાય છે, પણ ઓલું વધારે રાજી થાય. સ્વામી, ભગવાનની વસ્તુ ભગવાનને પરત આપીએ અને આપણી વસ્તુ ભગવાનને આપણે ઓફર કરીએ તો એમાં સમર્પણ ભાવ આવે. પેલા કેસની અંદર કેવી રીતે સમર્પણ ભાવ આવે કે ભાઈ ભગવાનની વસ્તુ છે ને ભગવાનને ચાવી, જેમ દ્રષ્ટાંત આપ્યું કે બાળકે એના પિતાજીને આપી, તો આપણી વસ્તુ હોય અને ભગવાનને આપીએ તો આપણને કંઈક એવો ભાવ થાય કે આપણે સમર્પણ કર્યું એમ. પેલામાં આપણી વસ્તુ બીજી કાંઈ છે જ નહીં આપણા સિવાય.
આપણા સિવાય આપણી વસ્તુ તો ભગવાન જ આપી કહેવાય ને. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જના નામ અશ્રુત એ બધું ભગવાને આપ્યું. પછી આ લોકના પદાર્થો હોય એ ભગવાને આપણને આપે છે. એટલે એ વસ્તુઓ તો બધી ભગવાનની છે. સિવાય કે એક આપણે જ બાકી છે કે આપણે આપણી વસ્તુઓને ભગવાને એને કીધું તું સ્વતંત્ર છો. અમે વાંચો જીવ લો કે જીવ એમ તો છે જ, વાંધો નથી, પણ છતાંય ભગવાને જીવને આપણા સિવાય બીજી આપણી પાસે કાંઈ છે. વામનજી ભગવાને બળીરાજા પાસે માગ્યા 3 ડગલા પૃથ્વી, તો આ 3 ડગલા પૃથ્વી હું આપું છું, હાલો. તો 2 ડગલામાં તો બધું માપી લીધું. ભગવાન કીધું 3જું ડગલું લાય. કે ભગવાન મારી પાસે હવે કંઈ દેવા જેવું તો છે નહીં મારું તો કાંઈ, કે હજી તું છો ને પોતે. કે હા, ભગવાને યાદી અપાવી. તો કે સારું ભગવાન મારા ઉપર પગ મૂકો. એટલે ભગવાને એના ઉપર પગ મૂકીને એ પોતે લઈ લીધા. પણ ભગવાન બહુ રાજી થઈ ગયા, બળીરાજાને વશ થઈ ગયા એવું મહારાજે લખ્યું વચન, કે વધારે વશ થઈ ગયા. ઓલું આપ્યું ત્યાં સુધી તો કાંઈ વાંધો નહીં, પણ આપણે ભગવાનના છીએ, એના પરિવારના એક ઘટક છીએ, તો એને ઉપકાર માનવાનો ન હોય. જો ભાઈ આ તમે કંઈક પગાર લઈને આવો ને ઘેરે સમર્પણ કરો, કે જો આ હું સમર્પણ કરું છું, તમે નોંધી લેજો. એવું આપણે મનમાં ભાવના નથી થતી કે આ એટલું લઈ આવ્યો છું, એટલું સમર્પણ કર્યું, એટલું સમર્પણ કર્યું, એવું ભાવના નથી થતી. એવી ભાવના શું કરવાના નથી થતી કે આપણે નોખું માનીએ ત્યારે એવી ભાવના થાય, પણ નોખું માનતા જ નથી. ઘરના સભ્યોથી આપણે નોખું માનતા નથી, અને આપણે ઘરના એક ઘટક તરીકે છીએ, એટલે એવું નથી ભાવના થતી. એમ આપણે ભગવાનના પરિવારના એક ઘટક છીએ, તો આપણને મનમાં એમ ન થાય કે હાલો આપણે ભગવાનને અર્પણ કર્યું, એનું જ છે ને અર્પણ કર્યું, તો ભગવાન વધારે રાજી થાય એમ, એવું માને.